હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં। તો ગાઈસ, અત્યારે હું નીકળી ગયો છું મહાકુંભ મેળા માટે અને ત્યાં જઈને સંગમમાં સ્નાન કરવાનું છે એ માટે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે યાત્રાળુઓની ભીડ કેટલી છે એ। ફ્રેન્ડ્સ, અત્યારે એટલી ભીડ છે તો સંગમ પોઈન્ટ પર કેટલી ભીડ હશે એનો તમે અંદાજો લગાવી શકો છો। તો ગાઈસ, હવે ફાઇનલી આપણે સંગમ પોઈન્ટ જઈને હું તમને બતાવીશ કે ત્યાં કેટલી ભીડ છે અને ત્યાં સ્નાનમાં કેટલી ટ્રાફિક છે એ બધું જ આ વિડીયોમાં બતાવવાનો છું। અને આપણે મહાકુંભ મેળાને એન્જોય કરવાનો છે। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા। તો ચલો ગાઈસ, હવે સીધા મળીએ આપણે મહાકુંભ મેળામાં સંગમ પોઈન્ટ પર। ફ્રેન્ડ્સ, સંગમ જવા માટે પહેલાં તો આ કશ્યપ દ્વારથીને આપણે અંદર જવાનું રહે છે। મહાકુંભ 2025માં ખૂબ જ સારું કાર્ય થતું હોય છે ને। તો ગાઈસ, આ સાફ સફાઈનું કાર્ય છે કે અહીંયા તમને ક્યાંય પણ કચરો જોવા નહીં મળે, નહીં રોડ ઉપર કે નહીં સંગમ પર કે કોઈ પણ જગ્યા પર। આવી જ રીતે થોડા અંતરે સાફ સફાઈ કર્મીઓ સાફ સફાઈનું કાર્ય શરૂ જ અહીંયા રાખે છે અને એકદમ ચોખ્ખાઈ અહીંયા રાખેલી છે। અહીંયા ફ્રેન્ડ્સ દર્શન થશે ચોટીવાલા બાબાના, જે એમની ચોટીથીને આશીર્વાદ આપે છે। એમની સાથે તમે અહીંયા જોઈ શકો છો કે ભગવાન શિવનું પણ રૂપ ધારણ કરેલું છે અહીંયા બાળકોએ। તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અત્યારે હું પહોંચી ગયો છું સંગમ પોઈન્ટ પર કે જ્યાં 3 નદીઓનું સંગમ થાય છે, ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીનું। હવે અહીંયા આપણે આજનું સંગમ અહીંયા કરવાના છીએ, દિવસ 5નું। તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ પણ શકો છો કે આજે યાત્રાળુઓની કેટલી અહીંયા ભીડ છે। લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા સંગમમાં સ્નાન કરવાના છે। અને અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે સંગમમાં આવી રીતે નદીની અંદર સાફ સફાઈ કરવામાં આવે છે કે મેં તમને આગળ પણ વિડીયોમાં બતાવ્યું એવી રીતે કે અહીંયા સાફ સફાઈનું ધ્યાન ખૂબ જ બારીકપૂર્વક રાખવામાં આવે છે, ક્યાંય પણ તમને કચરો જોવા નહીં મળે। उनको ठंडा नहीं अरे मेरे को टपकी लगवाना है यार जनाब, इसकी ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે આજનો મારો મહાકુંભમાં દિવસ છે 5મો અને 5મા દિવસે અહીંયા યાત્રાળુઓની કેટલી ભીડ લાગેલી છે। લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવ્યા છે મહાકુંભમાં સ્નાન કરવા માટે। અહીંયા તમે એ દ્રશ્ય જોઈ શકો છો।
મહાકુંભમાં સ્નાન કર્યા પછી થોડાક આગળ આવ્યા તો અહીંયા તમે તમારી દાઢી પણ કરાવી શકો છો, સેવિંગ પણ કરાવી શકો છો. તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. તો ચલો ગાઈસ, હવે મળીએ આપણે નવા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.